તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના તો અમારે છે ને સૌથી પહેલાં તમે પ્રિયલની મુલાકાત કરી લો. બોલો જય પ્રિયલ શ્રી શું કરે? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરે જતે મોટું કરે. હવે જય શ્રી કૃષ્ણ કરી છે પ્રિયલ. દે પકડું કર લે જય શ્રી કૃષ્ણ કર લે. હા એ કઈ નથી જોઈતું હાલો હાથે ખખેરવા પડે અમારે. હવે કર જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? પ્રિયલ મજામાં છે. પ્રિયલ શું કરે? પ્રિયલ વેલી વેલી ઉઠી ગઈ. એ પ્રિયલ મીરા વેલી વેલી ઉઠી ગઈ કે હી મીરા છે ને મીરા છે ને એનો હિંચકો આમ કરે ને એટલે લાગી જાય કે એટલે એનો હિંચકો અડવાનો નહીં. ઊભી રહે દે હું ઊંચો કરી દઉં. પ્રિયલ આરે તો તમે મુલાકાત કરી લીધી. બાકી શિવ છે ને હજી સૂતી છે અંદર. તો હું કહું ઉઠે પછી એની યાર મુલાકાત કરીએ, આપણે વિડીયો ચાલુ કરી લઈએ. તો આપણે વિડીયો ચાલુ કરીએ ને તો સૌથી પહેલાં તો આપણે છે ને અગાઉ કમેન્ટ આવી હતી આપણે આપણા સબસ્ક્રાઈબર છે રાજકોટથી જાગુબેન. 21 તારીખે એનો બર્થડે છે તો અહીંયા અગાઉ કમેન્ટ કરી હતી કે વિરમભાઈ વિડીયોમાં વિશ કરી દેજો. તો આપણે પહેલાં એ કરી દઈએ. તો આપણા સબસ્ક્રાઈબર છે ને રાજકોટથી જાગુબેન ડેઈલી આપણા વિડીયો જોવે, ડેઈલી કમેન્ટ કરે. તો એનો આજે બર્થડે છે. તો જાગુબેન તમને જન્મદિવસની જાજી બધી શુભકામના. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો એવી અમારા આખા પરિવાર તરફથી તમને શુભકામના. ને બાકી પછી બીજી વસ્તુ એ કે આપણે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું ને કે નાનું બેબી આપણે આવ્યું છે, ઘરે આવી ગયું. તો આપણે એનું જણાવ્યું હતું કે ભાઈ આપણે તમને એની રાશિ શું આવી છે એ તમે જરાક સજેસ્ટ કરજો, જણાવજો એમ. આ ટાઈમે જન્મ હતો એનો એ આપણે વિડીયોમાં જણાવ્યું હતું. તો એના ઉપરથી એની શું રાશિ આવે. બાકી તો આપણે આગળ તો બ્રાહ્મણને પૂછીને પછી વધવાનું હોય. એ શું રાશિ આવી ને એ આપણે જણાવવાનું છે, પણ એ બાકી રાખવું પડશે કારણ કે થોડુંક આડું અવડું થઈ ગયું હતું ને એટલે હજી આપણે બ્રાહ્મણને ફોન કરીને કે રૂબરૂ જઈને પૂછ્યું ન. એ સંજોગ એવા થઈ ગયા હતા. એ આગળ તમને વિડીયોમાં જણાવીશું. ને બીજી વસ્તુ એ જણાવી હતી કે બાબો આવ્યો કે બેબી આવી એ તમે અંદાજ લગાડજો. એનો અંદાજ તમે બધા લગાડ્યો હતો. એ ઘણા એના એ આપણે કપડાં આપ્યા હતા હોસ્પિટલેથી એના ઉપરથી અંદાજ કર્યો હતો. પછી ઘણા એના અવાજ ઉપરથી કર્યો હતો. ઘણા એવા આપણે ઘરે આવીને પેંડા ખવડાવ્યા હતા બધાને આપણે એકાબીજાને એના ઉપરથી કર્યો હતો. પેલા આપણે દક્ષા સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈને કઈ ભૂલાઈ જાય. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો અત્યારે 9 વાગી ગયા. હીરામણ કરી લીધું છે. શિવ હજી સૂતી છે અને અમારે પ્રિયલ અહીં ધૂળમાં રમે ત્યાં આવતી નથી આપણી પાસે. ને આપણા ડેઈલી વિડીયો જોવે છે આપણા સબસ્ક્રાઈબર છે જાગુબેન, એમને હેપી બર્થડે વિશ કરી દઈએ. તો જાગુબેન હેપી બર્થડે. અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. ને અમે છે ને બગીચે આવી ગયા છે તો તમને બધું જણાવવાનું તો છે એટલે જ આવી ગયા છે. તો ઘણું બધું જણાવવાનું છે ને એક દિવસ લેટ હું કામ થયો વિડીયો એ પણ તમને કહી દઈએ. ગઈકાલે જો વિડીયો શૂટ નતો થયો પછી હા આપણે એક દિવસ ગેપ પડ્યો ને. હા એક દિવસ ગેપ પડી ગયો. એટલે પછી આ જણાવવાનું થોડુંક મોડું થઈ ગયું. એમાં કમેન્ટો આવતી હતી ઘણી બધી કે દીકરો હોય તો એ કે ફટાફટ કહી દીધું હોય ને દીકરી હોય એટલે તમે વાર લગાડો ને. પણ ખરેખર તો એવું છે કે આપણે જ્યારે પહેલા જ દિવસે જે ડિલિવરી થઈ ત્યારે જેની આખો વિડીયો જોયો હોય છે ને એને ખબર હોય છે કે એમાં દક્ષા વચ્ચે બોલી ગઈ હતી. એટલે આખો વિડીયો જોયો હોય ને એને પાકું કન્ફર્મ થઈ ગયું હોય. બાકી તો કોઈ સ્કીપ કર્યો હોય, કોઈ ક્યારેક કાંઈ અવાજ આવ્યો હોય ને સંભળાણું ન હોય તમને વિડીયોમાં તો એવું બન્યું હોય. પણ આપણે એક એક વસ્તુ જણાવતા ગયા હતા. એક હારે બધું જણાવી દઈએ તો વિડીયો જોવાની કંઈ મજા ન આવે. પણ ડિટેલમાં બધું અમે તમને થોડું કહેતા જઈએ. એટલે અમારે એવી રીતના કરવાનો ઈરાદો હતો. અને એમાં ઘણાઈને થોડુંક ખોટું લાગ્યું કે ભાઈ તમે વ્યૂઅર્સને સબસ્ક્રાઈબર્સને વધારવા હાટું થઈને કરો તો વિડીયો બનાવતા હોય તો આપણે સબસ્ક્રાઈબર તો ધીમે ધીમે વધે કે બહુ વધે. બરાબર એ વધવાના જ છે. આપણે કોઈ પણ કામ લઈને બેઠા હોય, માની લો કે કોઈ દુકાન નાખી હોય
તો આપણે ગ્રાહકને ભેગા કરવા હાટું થઈને કાંઈક પણ ઓલું તો કરીએ ને. તો અમારી કોશિશ થોડીક એવી હોય થોડીક કે હોય પણ આપણો હાવ ન વિડીયો જે ઓછો હાલતો હોય તો આ વિડીયો આપણો થોડોક વધારે હાલે. ને માણસોને એક વસ્તુ આગળ જણાતી અમે જાય. તમને નવું નવું જણાવવા માંગતા હા હોય છે. ડિટેલમાં ટૂંકમાં બધું બતાવીએ તો એ તમને જોવાની મજા આવે ને નિરાત રહે. નિરાતે ને એમાં ને 2 અમુકને દિવસ તો જાણવાની અમે બાકી તો એ એક દીમાં જણાવી દઈએ તો એ બધું ઈ છે. ને અલગ અલગ જણાવીએ તો ઈ છે પણ ખરેખર તો વસ્તુ ઈ છે કે ભાઈ તમને વિડીયો જોવાની મજા આવવી જોઈએ. તો અમને વ્લોગ બનાવવાની મજા આવે. એક વસ્તુ તમને નિરાતે બતાવીએ તો. તો હવે આપણે તમને જે કીધું હતું ને એ પ્રમાણે આપણે જણાવી દઈએ કે ડિલિવરી થઈ પછી આપણે બાબો આવ્યો હતો કે બેબી આવી હતી. તો તમે બધાએ બહુ અંદાજ લગાડ્યો. ને બધાએ બહુ સારી કોમેન્ટ કરી. ને ફાઈનલી આપણે આજ જણાવી દઈએ કે એ બેબી છે કે બાબો છે. તો હાલો દક્ષા કહી દયો. તો અમારા કિરણબેન અને કરણભાઈ ના ઘરે પધાર્યા છે લક્ષ્મીજી. લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી પધાર્યા છે. તો એક લક્ષ્મીજી હતા અમારા બીજા લક્ષ્મીજી પધાર્યા છે હમ અને ડબલ ખુશી થઈ ગઈ છે. તો તમને સમાચાર મળી ગયા ને એક દિવસ હું કામ લેટ થયો એ પણ તમને બધું જણાવી દઈએ ને છે ને અમારે 2 લક્ષ્મીજી હતી અમારે એને 3જી લક્ષ્મીજી આવી. એટલે કે પ્રિયલ, શિવું અને એક ત્રીજી લક્ષ્મીજી આવી. હવે એનું નામ રાખવાનું છે રાશિ પ્રમાણે આવશે તમને બધા સજેસ્ટ કરજો રાશિ જોવડાવી બાકી દઈએ. આમાં કમેન્ટો આવી હતી કે દીકરો હોય તો વધારે હરખ હોય તો ફટાફટ કહી દીધું હોય, દીકરી હોય એટલે હરખ ઓછો છે તે તમે મોડું કરો ને એવું કઈ હોય જ એવું કઈ નહીં. બાકી નથી. તો તમે જોવો જ છો કે શિવું હોય, પિયું હોય કે આપણે ત્રીજી કિરણ ને જો બેબી આવી તો એ બધા માટે આપણે પ્રેમ સરખો જ છે. એવું નહીં કે દીકરો હોય એટલે વધારે હરખ હોય, દીકરી હોય તો ઓછો હરખ હોય. બધા એક સમાન જ હોય. બાકી તો પછી બધા લોકો શું છે કે ના મન પ્રમાણે કોમેન્ટ કરતા હોય. બાકી આપણો કઈ એવો ઈરાદો નતો. ને બીજું થોડુંક ઈ જણાવવાનું છે કે આપણે વિડીયોમાં વચ્ચે એક દિવસ ગેપ કેમ આવ્યો. કારણ કે આપણા ઘરે દીકરી આવી તો 2 દિવસ તો 2 દિવસ હોસ્પિટલે દોડા હોસ્પિટલ દોડીમાં થી હતા. ઈ દોડાદોડીમાં હતા બરોબર. પછી એક દિવસ ત્રીજા દિવસે ઘરે આવ્યા. મહેમાન આવી ગયા હતા એમાં હા હતા. ને એક દિવસ ઘરે રોકાણા ને તો બીજા દિવસે બપોરેથી જ આપણે બરોબર વિડીયો ચાલુ કરવાનો આમ કહેતા હતા કે કરીએ. તા તો બેબીની તબિયત છે ને થોડીક લૂઝ થઈ. એટલે થોડીક વાર રાહ જોઈ તો પછી એમ થયું કે આવી રીતના તો કોઈ દી કરે નહીં. રડતી એક દિવસ આખો દિવસ આરામથી દૂધ પીતી, સૂઈ જાતી, ઘણી બધી નીંદર કરતી. પણ બીજા દિવસે બપોરેથી થોડીક તબિયત લૂઝ થઈ ને એટલે એમ થયું કે આને કંઈક પણ ઓલું છે. એટલે અમે રોંઢે પછી સીધા ગયા હોસ્પિટલે. એટલે આ વખતે પછી આપણે જે શિવને બતાવીએ ને એ જય સાહેબની હોસ્પિટલે ગયા તા ને અહીંયા ચેકઅપ કરાવ્યું. તો પછી બાળકોનો જ ડોક્ટર છે હા એ સારામાં સારા. એટલે પોરબંદરના ફેમસ ડોક્ટર છે. તો જય સાહેબે ચેક કર્યું ને તો પેલા આપડે એમ થતું કે ભાઈ પેટમાં કઈ વીટ આવતી હોય એના હિસાબે એને દુખતું હોય તો રડતું હોય કે પછી બીજું કઈ પણ થયું તું એવું કે બપોરે છે ને એની આંખ માંથી જરા ઓલું થતું હતું. ચેપડા ને આવતા હતા. એટલે રોંઢે અમે તરત વયા ગયા સાહેબ પાસે તો સાહેબ અહીંયા ચેકઅપ કર્યું. પછી અહીંયા પેટમાં નામ જરાક હાથ ઓલો કરી ને જોયું તો અહીંયા પછી એ કે આમાં બીજી કઈ તકલીફ તો છે નહીં પણ જે આને એ કે ને કમળાની અસર છે. એટલે બ્લડ રિપોર્ટ ને કરાવ્યું એટલે બધું. કમળાની અસર એને દેખાણી ને એટલે અહીંયા તરત જ પેલા બ્લડ નું સેમ્પલ લીધું ને પછી સીધું રિપોર્ટ આવ્યો ને એટલે કે રિપોર્ટ આવે ત્યાં સુધી વાટ જાવ. રિપોર્ટ આવ્યો એટલે તરત બાળકને કમળાની અસર હતી. એક આંખમાંથી પાણી આવતું હતું ને આંખ છે ને પછી ખુલતી નહોતી. એટલે ખબર પડી ગઈ સાહેબને. સાહેબ કે હવે નહીં કે ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. તે 24 કલાક એને અહીંયા રાખવાનું કીધું. એ તે તો કાલ સાંજે અમે ગયા તા ને એટલે 9 વાગે રિપોર્ટ આવ્યો રાત્રે. તે પછી એને પેટીમાં અહીંયા સુવડાવી દીધી હતી. હા તો ને બધાને ખબર હશે કે કમળાની અસર હોય તો કાચની પેટીમાં 24 બાળકને કલાક એને રાખે. રાખવાનું કીધું એમાં પેટીમાં. તો હવે વળી પાછું હોસ્પિટલ રોકાવાનું થયું. એટલે વળી પાછો હું ઘરે આવ્યો. વળી પાછી ટિફિનની બધી વ્યવસ્થા કરીને પાછો અહીંયા ગયો. શિવને અહીંયા રોકાવું નહોતું.
એને આવવું હતું પાછું ઘરે. તો વળી પાછું એને આવતા ખેરે લેતો આવ્યો રાત્રે 12 વાગ્યા. 12 વાગી ગયા હતા. એટલે શિવો અત્યારે હજી સૂતી. ઈ જીતભાઈ પાસે સૂતી. હું સવારે માને લેવા ગયો તો પાછો હોસ્પિટલે, ગાય દોવરાવી, ગાય દોઈ લીધી, પછી વળી પાછા એ સવારનો નાસ્તો લઈને અત્યારે હોસ્પિટલે ગયા. અત્યારે વળી પાછી હું જો બપોર પડવાની રાહ જોઉં તો વળી પાછી અહીંયા ટિફિનની વ્યવસ્થા કરીએ. હું વહેલો અહીંયા જાઉં તો પછી કંઈ ઝીણા મોટું કંઈ કામ હોય કઈ લેવું તો ઈ કરવું કરીએ. હોય તો એટલે એક દિવસ અહીં ઘરે રોકાણી તા તો વળી પાછી જોઈને આવી રીતના તકલીફ થઈ ગઈ. વળી પાછું હોસ્પિટલ જવાનું થયું. આપણે ન ગમે તો એને ક્યાંથી ગમતું હોય. આપણે એમ થાય કે ઘરે આવી ગયા ને તો નિરાશ, તો વળી પાછું દવાખાના તો આવી ગયા. પણ આપણે એમાં તો ડિલિવરી થઈ ત્યારે હોસ્પિટલેથી એને કાંઈ તકલીફ નથી. અને એક દિવસ ઘરે રોકાણી ને બીજા દિવસથી આ ઝીણું ઝીણું ચાલુ થયું એટલે કમળાની અસર પછી થઈ ને. બહુ રોતું હતું. પછી આપણે એમ થાય કે આને કઈ કહીશે કે થતું હોય છે તો આપણે કે બતાવી આપણે મન સમાધાન થઈ જાય. પછી તો પછી બતાવી આજે આવવાને. 5મો દિવસ છે. કાલે 6થો દિવસ આવશે અને કાલે આવશે 6ઠી. તો આજ સાંજે તો રજા આપી દે હે ને વાંધો નહીં પેલા આમ આવે. સાહેબે કીધું કે કઈ ચિંતા જેવું તો છે નહીં, કે 24 કલાક એમાં રાખશું એટલે બધું વ્યવસ્થિત થઈ જાય. ઘણા બાળકોને હોય અસર, જરાક અસર હોય હોય જ થોડી થોડી તો, પણ એ અમુકને વહી જતી હોય ને અમુકને રહી જતી હોય તો પછી સારવાર કરવી પડે. સારવાર થઈ જાય એટલે કઈ વાંધો ન આવે. એવું છે. બસ જો આગળ તમને હવે બધું જણાવતા રહે. વ્યવસ્થિત ઘરે આવી જાય પાછા પછી ફેસ રિવીલ ને બધું આપણે કરીશું. નિરાતે બધી ધીરે ધીરે કરતા રહેશું ને તમે હવે હું અમારા હમણાં પછી હોસ્પિટલે જાય ને ત્યારે અહીંયા તમને કિરણ ને શૂટિંગ માન છે થાય એટલું શૂટિંગ થાય કરજો. એટલું કરીને દેખાડીશું. બાકી તમને જે જણાવવાનું હતું એ તો હવે આજે જણાવી દીધું. એટલે કિરણબેન ઘરે હોત ને તો એને જ કહ્યા દે કે તમે જ કહી દો કે બેબી છે કે બાબો પણ અત્યારે હોસ્પિટલે છે ને મને તો કહેતો કે હોસ્પિટલે ઈ સંજોગ એવા થયા કે કાલ આપણે વિડીયો શૂટ ન કરી શક્યો, પછી શિવું હજી ઉઠી નથી. અને હોસ્પિટલે પણ એવું બને કે જો બાળક રોતું હોય તો વળી ઘડીએ ઘડીએ બાળક બહાર લાવવું પડે ને છાનું રાખવું પડે ને સંભાળવું પડે. તો વિડીયો કલાકમાં શૂટિંગ 3 થાય વાર ન થાય, વિડીયો શૂટિંગ થાય ન થાય એટલે પછી અમે કાલે જણાવી દીધું. ઢીંગલીને અહીંયા પેટી ઉપર સુવડાવી ને ઉપર બ્લુ કલરની ઓલી લાઈટ લાઈટો પડે રાખે. એમાં 1 કલાકની અંદર 3 વાર એ ઉઠી પાછી ને 3 વાર વળી પાછું એને દૂધ પીવડાવીને સીવડાવી વળી પાછી અંદર સુવડાવે એમ દોડાદોડી ચાલુ જ હતી. એમ એટલે પછી વિડીયો શૂટિંગ તો જાજો. એને તકલીફ થતી હોય અહીંયા તો એવું થતું હોય ને કે નકર અહીંયા એક દિવસ આપણે જોયું હતું ઘરે આવી ત્યારે સુઈ ગઈ સૂતી ત્યારે જ રહેતી. રમાડવી હોય તો એ આપણે ઉઠાડવી પડતી. આમાંય મહિનો 1.5 મહિનો તો બાળક વધારે પડતું સૂતું જ રહે, નીંદર જ કરે. તો આપણે તો એમ કહીને આપણે આંખમાં ચેપડાવ્યા ને તો અમને એવું થયું કે વધારે સૂતું રહી ને એટલે ચેપડાવ્યા છે. પછી આંખ ખુલતી નથી એટલે પછી આપણે એમ થાય કે થોડીક તકલીફ છે પણ હવે હાલો તો હવે છે ને કામ કરવા માંડે ને અમારે પ્રિયલ હવે છે ને થોડાક ફંદા ઉપાડશે. હાલો તો જો હવે અમારે શિવું ઉઠી ગઈ. ક્યાં શિવું? પછી મામા પાસે રમતી હતી. પછી પીયુ આવી, શિવુને બોલાવી, પછી આવી ગઈ શિવું અહીં પીયુ પાસે ને બેહી ગઈ. હવે શિવું જય શ્રી કૃષ્ણ કરશે. હા, પીયુ એમ કેતી હતી કે મારે પાછું કરવું. હવે પીયુ કરશે. કેમ છો? મજામાં છો ને? હવે અમારે છે ને થોડીક વાર પછી અમારા નાના બાઉ પાસે પાછું જવાનું છે. આપણે થોડીક વાર પછી જાવું ને આ મામી છે ને એ જમવાનું બનાવી લઈ, બરોબર? પછી આપણે જમવાનું લઈ ને પાછા જાહું હોસ્પિટલે, બરોબર? નાના બાઉને મળી આવીશું, શિવુની મમ્મીને, શિવુની નાનીને. સાંજે શિવું અહીં આવતી રહી હતી પાછી, નહીં? અહીં ગરમી થાય. હવે શિવો શું કેશે? હવે જોઈ એમ કે અહીંયા આપણે આમ સુઈ જાશું.
હાથ પકડીને લઈ જાય ને હાથ પકડીને લઈ જા પછી નાસ્તો આપજો હો. ફતાઈ ગઈ શિવ ક્યાં આવી કેતા ખરી એમ કેતા આપડે પીયુને શું કહીને આવ્યા પીયુને આપણે શું કહીને આવ્યા હે તો અમે છે ને હોસ્પિટલે પહોંચી ગયા બપોરનો 1 વાગી ગયો ને તૈયાર તો છે ને શિવને પીયુને બેયને કરવી હતી પણ પીયુ છે ને બધી સુઈ જાય તો એટલે રિક્ષા બે હકવાય નહીં એટલે એને બગાવી ને શિવને તૈયાર કરી ને આવી ગયા ચાલો તો જો માં ને કિરણ બેઠા કિરણ કેટલી વાર ઉઠાડી હતી રાતે 4 વાર માં નીંદર આવી ગઈ હતી આમ તો હું 6 વાગે આવ્યો ને ત્યારે માં સુતા હતા જાગતા સુતા હતા અત્યારે બપોરના કેટલા 1-1.5 વાગ્યો હોય છે તેથી જ્યાં રહ્યો હમણાં જમી લઈ ને શું તબિયત કેમ છે એ વાત તમે ચાઈને પૂછ્યું કે વાત ખબર ને ઉપાધિ જોવે આપણે ઉપાધિ કરો ને ઉપાધિ જમનો દોડાને તો સવારથી પાછી 3 વાર લઈએ એવા તો બાઈટ પેક કરાવો હવે તો સારું છે ખાઈ સુધી રચે છોડી ચાલે હવે શું કામ નિરાય છે ખાઈ રાઈતે તો નથી દુખાતું મને ચાલો હવે હું શિવ બેહીએ ને તમે બે ભૂખ લાગી ગયો છે તે જમી લ્યો જો આપણે ઢીંગલીને છે ને અહીંયા કાચની પેટીમાં રાખી ને એક તો ઉપર દેખરેખ માટે બેન હોય જ રાત્રે એક બેન જાગતા હતા જો ઊંધું માથું રાખે ને ઊંધી છૂટી હજી લગભગ સાંજ સુધી રાખવાનું કે છે પછી લગભગ સાંજે રજા આપી હજી એકવાર રિપોર્ટ કરી છે સાંજે પછી રિપોર્ટમાં જો નોર્મલ થઈ ગયો છે તો સાંજે જ રજા આપી દે છે નહીતર પછી વળી રોકાવાનું થાય એવું તું ન આવી મારા ભેગી જોવા હે નાના બાવ ને જોવા ન આવી તું હે એ છે ને કિરણ હું અંદર વિડીયો શૂટિંગ કરવા ગયો ને તો એને કીધું કે હાલ મારા ભેગી તો આવી નહીં મમ્મી અહીંથી મોકલતી હતી પછી તેડીને હું ધરાવ લઈ ગયો ને માંડ આવી ને અહીંયા અંદર છે ને કાચ ખોલીને અંદર જવાની મનાઈ હોય જો બહાર લખેલું જ છે અંદર આવવાની મનાઈ છે ને ચેપ લાગવાથી એટલા માટે આમાં એ 2 કલાક આપણા પેટ ખરાબ વાત કરી દેતા હોય તો બહાર આવે તો ઘણે એક જણ હોય માથે હોય જ એક જણ બેઠા જ હોય એ શિવ આમ જોતો તે જમ્યું નતો તે જમ્યું નતો એક ચીકુ જ ખાધું ખાલી ભારતીબેન ના ઘરે ગયા તા ને તે ચીકુ લઈ આવ્યા એક ચીકુ ખાધું ને એક ચોકલેટ ખાધી પછી એમ કે મારે હવે મમ્મી પાસે જઈને પછી ખાવું તો હમણાં મમ્મી અહીંના જમે ને ત્યાં તું જમી લેજે બરોબર